જય બીએસ મિત્રો, કેમ છો? મજામાં છો? ચલો હવે આપણા તહેવારો આવી ગયા છે, હોળી ધૂળેટી. અને હોળી ધૂળેટીમાં હવે એન્જોય કરવાનું છે, મજા કરવાની છે. પણ બધાએ ધ્યાન રાખીને શાંતિથી જોજો. ઉપરથી કે પોટલી ના પડે, કોઈ પિચકારી, કોઈ કલર બલર, આ તે ના, બધું શાંતિથી કે ફરવા જો તો સાચવજો બધાએ. કારણ કે તહેવારોમાં છે, બધી રીતે બધું સાચવવું પડે, જોવું પડે. મારા તમામ મિત્રોને ખાસ જણાવવાનું બધાને કે કશે ફરવા દો તો તમે તમારું પોતાનું ધ્યાન રાખજો. તમારા બાળકોનું, તમારા સગા સંબંધી વાલાનું બધાનું ધ્યાન રાખજો. અને તમારું ધ્યાન તો ખાસ તમારે જ રાખવું પડશે. તો મિત્રો, કાલે ધૂળેટી છે, બરાબર છે. તો સૌ બધા કલરથી રમતા તો એન્જોય કરજો. કશે ફરવા ફરવા જજો, પિક્ચર જોવા, બહાર ગામ દર્શન કરવા, આ તે બધે જવાના જ છો. તો તમને કેમ લાગે છે આપણો વિડીયો? કેવો લાગે છે તમે જુઓ છો? કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને બાકી સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, જિંદગી નાની છે, મતલબ ઘટે તો જિંદગી ઘટે, બાકી કંઈ ના ઘટે. પણ જો જીવતે સારી રીતે બધાને આવડતું હોય અને આવડે તો જ જિંદગી સાચી છે. બાકી ઉડઝૂડ આપણે આપણી જિંદગી વિરખી નાખીએ એમ નકામું પડે મિત્રો. તો મારા તમામ મિત્રોને ખાસ જણાવવાનું કે બધી રીતે આપણે બધું જ ધ્યાન રાખીએ છીએ, છતાં બી કરવાવાળું તો આપણા ભગવાનના હાથમાં જ છે. ઉપરવાળો આપણા સાથ છે તો આપણો કોઈ વાળ બી વાંકો નહીં કરી શકે. પણ મિત્રો, આપણને ભગવાને આંખો આપી છે, નાક કાન આપે છે, એનો બી આપણે ઉપયોગ કરવાનો, એનું બી થોડું ધ્યાનમાં લેવાનું. અને થોડું ઘણું જતું કરવાનું. થોડું ઘણું તમે જતું કરો, થોડું ઘણું એ જતું કરે, એમ કરી અને આપણી જિંદગી પસાર થઈ જાય. બાકી કંઈ છે નહીં. ખબર તમને છે કે 100 વર્ષનું વેલિડિટી છે આપણી, પણ 100 વર્ષ કોઈ જીવતું છે નહીં, બરાબર. એમાં 20 વર્ષ ઓછા કર્યા, 80 વર્ષ છે. 80 વર્ષમાં કોઈ તમે જો જાત જાતના વ્યસનો, તમાકુ, બીડી, માવા, હા તેના એમ કરી અને 10-1 વર્ષ એમાં કાઢી નાખો તો હવે રહી મતલબ 60 વર્ષની ઉંમર. તો મારો કહેવાનો મતલબ એ છે મિત્રો, બચી કચી જિંદગી જેવો સાચવીને વ્યવસ્થિત જીવો. બસ અત્યારે મારે આટલું કહેવું છે. મળીએ પછી કાલે નેક્સ્ટ ટાઈમ. જય માતાજી અને હેપી હોલી, હેપી ધૂળેટી.